મુક્તો, ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે. સુડીનું દુઃખ આવવાનું છે, કાંટે સારશે, પણ હિંમત ન હારવી, કોઈ દિવસ નહીં હારવી. ભગવાન જે કરે છે આપણા હિતમાં કરે છે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. આપણે ભગવાનના, શ્રીજી મહારાજના દાસ છીએ, ભગવાન આપણા દુશ્મન ન હોઈ શકે. હિંમત રાખવી મુક્તો. અને સુખ આવે તો છકી ના જવું, બંનેમાં બેલેન્સ કરવો. અને બેલેન્સ કરવાની કળા આ સત્સંગમાંથી મળે છે ભાઈ. સત્સંગમાંથી આ બંનેમાં બેલેન્સ કરવાની કળા મળે છે, આવડત એમાંથી મળે છે કે સુખમાં છકી ન જવાય અને દુઃખમાં હિંમત ન હારી જવાય. જો છકી જવાય તો પણ વિનાશ સર્જે, અને હિંમત હારી જઈએ તો પણ વિનાશ થાય. માટે સુખ આવે તો છકી ના જવું, અહંકાર ના આવવા દેવો, અને દુઃખ આવે તો હિંમત ના હારવી. ભગવાનને પ્રાર્થના કરવી, હે મહારાજ, જેને જેનો આશરો તેને તેની લાજ. હું તમારા આશરે આવેલો છું, બસ તમે મારી લાજ રાખજો. અને આપણે નાના હતા ત્યારે ભણવામાં ખબર છે કવિતા આવતી, અમારા આવતી, મોટા જૂના માણસોને આવતી હશે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વદે વેદવાણી રે. આવતી કવિતા કેટલાને આવતી? આંગળી ઊંચી કરો જોઈએ. હા, ઘણું બધું આગળ આવતું. વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણ્ય કંસ માર્યો રે. આ બધી કવિતાની પંક્તિઓ છે, મને આખી કવિતા યાદ નથી, પણ હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. આ કવિએ તો એવું કીધું છે કે ભગવાનને ભજે એની લાજ જાય નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાને તો એવો આશીર્વાદ આપ્યો છે, જેને પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખી નાખ્યું છે કે પ્રેમાનંદનો સ્વામી આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પેલામાં તો એમ કહે છે કે ભગવાન ભજે એની લાજ જતી નથી, અને અહીં તો શું કીધું પહેલા? પ્રેમાનંદનો સ્વામી આનંદકારી. અને પછી શું કીધું? પોતાના જનની વાલે લાજ વધારી. ભગવાન સ્વામિનારાયણે પોતાના જે થયા ને એની લાજ રાખી એમ નથી કીધું, લાજ વધારી છે. અને એના ઘણા સાક્ષી છીએ આપણે. આ ભગવાન સ્વામિનારાયણનો કોલ છે, કદી હિંમત નહીં હારવી. પણ આ દયા પટેલને હિંમત હારી ગયા. રાતે આત્મહત્યા કરવા નીકળ્યા. અર્ધરાત્રિ છે અને કાળી રાત છે, અંધારું ઘૂમ જેવું થઈ ગયેલું છે. રાત્રે ઘેરથી નીકળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન બોલી ગયા હતા, શું? મારે 10ના બદલામાં 10,000 આપવા પડશે. ભગવાન ભૂલે એવા નથી હો, કોઈનું આપેલું ભગવાન ભૂલે એવા નથી. અને સ્વામિનારાયણ ભગવાન પોતે રાત્રિનો સમય, ગામમાં સામેથી ટોળું કંઈક 5-7 માણસો સામે હાલ્યા આવે. ડાયા પટેલે વિચાર કર્યો, ખારું કોઈ જોઈ ના જાય, ગામવાળા હશે ને મને કોઈક જોઈ જશે, સારું હમણાં પૂછશે, ઓળખી જશે કે ડાયા પટેલ ક્યાં જાઓ છો, તારું હું શું જવાબ આપીશ. અને થઈ ગયા ગામના ઝાંપામાં ભેગા. સામેથી જે 5-7 જણનું ટોળું આવતું હતું ને, અને એમાં જ એક ચબ્બો પહેરેલો, ધોતીઓ પહેરેલો, માથે ટોપી પહેરેલી, શેઠ જેવા લાગે. શેઠે આવીને પૂછ્યું, ભાઈ તમે બોરિયાવી ગામના છો? તો કે હા. આ ગામમાં અમારે એક ભાઈના ઘેર જવું છે, રસ્તો બતાવશો? કોના ઘેર જવું છે? અરે અમારે ડાયા પટેલના ઘેર જવું છે. ડાયા પટેલના ઘેર? કોણ છો તમે? અરે અમે એમના સગા છીએ. કયા ડાયા પટેલ? અમારા ગામમાં 4 ડાયા પટેલ છે. ગામડામાં એક નામવાળા પાછા ઘણા હોય. અમારા ગામમાં 4 ડાયા પટેલ છે. કયા ડાયા પટેલ? તો કે ડાયા બેચર પટેલ. ડાયા બેચર, ગામડામાં આવા નામ હોય ને, બેચર પટેલ. તો કે ડાયા બેચર. ડાયા બેચર તો હું જ. અમારા ગામમાં ડાયા બેચર બીજા નથી, 2 નથી, હું ડાયા બેચર છું. તમે કોણ છો? મેં તમને ઓળખ્યા નહીં. તમે નહીં ઓળખો અમને, તમે નહીં ઓળખો. હું તમારા બાપનો શેઠ છું. કે અહીં આણંદમાં અમારી પેઢી ચાલે છે, અને તમારા બાપુજીએ, તમે નાના હતા ત્યારે અમારી પેઢીમાં એમણે પૈસા થાપણે મૂકી ગયેલા,
એ થાપણનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ વર્ષો થઈ ગયા, લેવા આવ્યા નથી. અમે હવે પેઢી બંધ કરીએ છીએ એટલે બધા વ્યાજ સાથે અમે પૈસા આપવા ઘેર નીકળ્યા છે. પણ પૈસા અડધી રાતે, હા અડધી રાતે હેડો તમે ઘેર હેડો, તમે ડાયા બેચર હોય તો આ બધા કોણ છે? આ માથે રૂપિયા છે બધા, એના માથે કેટલા રૂપિયા લઈને નીકળ્યા છે કે બધી થઈને 10,000ની વ્યાજ સાથે 10,000 થયા છે. હવે કેવા ગળ્યા મત જેવા લાગે એ વખતે કહો જોઈએ, એ 10,000 કેવા લાગે? રાજીના રેડ થઈ ગયા. હવે મરવા જવાનો વિચાર આવે પેલા, પ્રભુ આપ કોણ છો? હું શેઠ છું કે શેઠિયો છું? હવે ખરેખર કોણ હતા એ પેલા? સ્વામિનારાયણ ભગવાન પોતે શેઠનું રૂપ લઈ અને પોતાના મુક્તોને એ તમે જો ઓલા નોકરના રૂપ લેવડાવીને માથે ભાર ઊંચકાઈને લઈ આવ્યા છે. ચલો ઘેર પધારો, ઘેર પધારો, શેઠ ઘેર પધારો. જો હવે તમે મળી જ ગયા છો, ભાઈ સાહેબ અમારે ઘેર આવીને શું કરો, બહુ મોડું થાય એટલે તમે જ લઈ જાઓ અહીંથી રૂપિયા. બોલો, ત્યાંથી આપીને ભગવાન અટન પટન કરીને સમજાઈને જતા રહ્યા. બોલ્યો હવે સાંભળજો, એક વાત રહી ગઈ. ડાયા પટેલને પ્રભુ એમ કહે છે, શેઠ એમ કહે છે, અરે ડાયા પટેલ આ શરીરે શું થયું છે તમને? આ શરીરે શું થયું? અરે ભાઈ સાહેબ કોડ નીકળ્યા છે, તેની કોઈ દવા તમે નથી કરતા? અરે ભાઈ સાહેબ આની કોઈ દવા જ નથી, ઘણી કરી પણ મેળ પડતો જ નથી ભાઈ સાહેબ. કંઈ વાંધો નહીં. મહારાજે જબ્બાના ખિસ્સામાં હાથ નાખ્યો. અરે ડાયા પટેલ અમારી જોડે એક દવા છે. શું? અને ભગવાને લીમડાના પાંદડા કાઢ્યા. લીમડાના એક ડાળખી કાઢીને, ડાળખી અને 10, 15, 20 પાંદડા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લ્યો આ પાંદડા લઈ જાઓ. તમે ઘેર જઈને પાંદડાને આમ ચોળીને હાથમાં, અને એમાં જે રસ નીકળે ને આખા શરીરે સહેજ સહેજ ચોપડી દેજો, જાઓ તમારા કોડ મટી જશે. તમે ઘેર જઈને પાછા આવું કોઈને કહેતા નહીં હો. આ તો ભગવાનની કૃપા હતી એટલે પાછા નહીં તો આપણે સાંભળ્યું કે લીમડાના પાંદડાના રસથી કંઈ કોડ મટી જાય. એ તો ભગવાન મટાડે તો મટી જાય, બાકી કંઈ લીમડાના પાંદડાથી કોડ ના મટે. પણ જો ભગવાને રોગ મટાડ્યો શરીરનો, તનની ચિંતા ટાળી નાખી અને તનના રોગની પણ ચિંતા કાઢી નાખી. 5,000 દેવું હતું ને રૂપિયા કેટલા આવી ગયા વહેલા? 10,000. કેટલો મૂડી રોકાણ કેટલું કર્યું હતું વહેલા? 10 રૂપિયાનું. હવે આવો કોઈ ધંધો તમારા ધ્યાનમાં હોય તો બતાવજો પહેલાં, એકબીજાને કહો કે 10 રૂપિયાનું મૂડી રોકાણ કરે અને ટાણું આવે ને સમય આવે ત્યારે 10,000 બદલામાં મળે. આ સ્વામિનારાયણની પેઢીમાં થઈ રહ્યો છે ભાઈ, આ સ્વામિનારાયણ ભગવાનની પેઢીમાં થાય છે. આવા તો એક નહીં, અમે ઢગલા બંધ પ્રસંગો આજે વર્તમાન કાળે પણ જોઈએ છીએ. વર્તમાન કાળે મુક્તો આ સ્વામિનારાયણ ભગવાનને, ભગવાનના સંતોની કરેલી સેવાનું પરિણામ છે ભાઈઓ. એક નાનકડી સેવા ક્યાં પહોંચાડે? શ્રીજી મહારાજને 68 કાળ હતો, અને 68 કાળ એટલે સંવત 1869ની અંદર ભયંકર ગુજરાતમાં દુષ્કાળ પડેલો, એને 68 કાળ કહેવાતો. અને ભયંકર દુષ્કાળ હતો, વરસાદનું ટીપું નહીં પડેલું. સ્વામિનારાયણ ભગવાન પાસે એ વખતે 2000 સાધુ હતા. કેટલા? 2000 સંતો હતા. હવે હરિભગતોના ઘરમાં ના હોય, ખાવા અન્ન ના હોય, દાણો ન હોય, સંતોને શું જમાડે? સ્વામિનારાયણ ભગવાને ગામો ગામ પત્રો લખી નાખ્યા. સંતોને કહી દીધું, સંતો અત્યારે કોઈને ભારરૂપ ના થતા, બધાએ આવી જાઓ, ગઢડાઈ જાઓ, કે દાદાના દરબારમાં આવી જાઓ. હરિભક્તોને ગામો ગામ પત્ર લખાવ્યા. જે હરિભક્તોને ઘેર મુશ્કેલી હોય, તકલીફ હોય, તમે તાર ગઢડે આવી જજો. ત્યાં તમે 4-6 મહિના વરસાદ ન પડે ત્યાં સુધી ત્યાં રહેજો. દુષ્કાળ પાર પડીને પછી જ ઘેર જજો. દાદાના દરબારમાં 2000 સાધુ, 1000 હરિભક્તોનો જમાવલો ભેગો થઈ ગયો. કેટલા? 3000. ગઢડાની વસ્તી વખતે 3000 હતી. બોલો, એક બાજુ આખું ગઢડા અને એક બાજુ દાદાના દરબારમાં 2000 સાધુ ને 1000 હરિભક્તો. 3000નો આખો મેળાવડો. સમજ્યા? હવે 3000 ને રોજ 3 ટાઈમ જમાડવાના. તમે વિચાર કરો, સવારમાં નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું. 3000 માણાનું 3 ટાઈમનું રોજનું. અને કેટલા? 4 મહિના જો અષાઢ મહિનાને બાકી હતા, વરસાદની સિઝનને 4 મહિના બાકી. હવે ગમે એટલા દાણા હોય ને ગમે એટલું અનાજ હોય ને કોઠીઓ ભરેલી હોય તો અહીં તે ક્યાંય મેળ પડે પહેલાં? હા, દાદાને સહેજ પણ ચિંતા નથી હો.
બધા પૂછે કે દાદા તને સહેજે તે તને એવું નથી થતું કે ખૂટી જશે તો શું કરશું? ત્યારે દાદા ખાચર એક જ જવાબ આપે, મને શાની ચિંતા હોય? ઘરધણીને ચિંતા હોય. હું ક્યાં ઘરધણી છું? ઘરધણી ઘરમાં બિરાજે છે, ભગવાન બિરાજે છે, એમને ચિંતા હોય. અને એ જમે, એમના સાધુ જમે, એમના હરિભક્તો જમે અને ખૂટી જાય. વાતમાં શું માલ છે? કેટલો વિશ્વાસ, કેવો ભરોસો! અચળ ભરોસો પ્રભુ અમને તમારો, જીવમાં થઈ ગયો સારો. અચળ ભરોસો પ્રભુ અમને તમારો, જીવમાં થઈ ગયો સારો. મૂકતો ભગવાન ઉપર, કોઈની ઉપર ભરોસો ના મૂકો તો કંઈ નહીં, આની ઉપર મૂકજો. ભગવાનને, ભગવાનના સંત ઉપર ભરોસો મૂકજો. ભરોસો એટલે વિશ્વાસ. એ આપણને કોઈ દિવસ નિરાશ નહીં થવા દે, હતાશ નહીં થવા દે. એની પર ભરોસો રાખજો. અને અમને દાદાને એટલો બધો ભરોસો, મારા ઘરમાં ભગવાન બિરાજે છે અને ભગવાનને સંતો જમે ને ખૂટી જાય. એટલે આ જમીનમાં એક દાણો કોક વાવે છે, જમીનમાં એક દાણો આપે ને તો એના બદલામાં 1000 દાણા આપે. જમીન આખો છોડ આપે છે. સાચી વાત છે પેલા? એક દાણામાંથી આખો છોડ તૈયાર થાય છે. એટલે આ જમીન જો આટલું આપતી હોય તો અનંત કોટી બ્રહ્માંડના ધણી એ કોઈનું લઈને રાખે એમ માનો છો? દાદાને અહીંયામાં આનંદનો પાર નહીં. થોડા દિવસ થયા, આ વાતના સમાચાર મળ્યા. બાજુમાં કારિયાણી ગામે વસ્તા ખાચર હતા અને એમને સમાચાર મળ્યા. વસ્તા ખાચર, આ વસ્તા ખાચરને સમાચાર, એ બહુ સુખી હતા કે દાદાના દરબારમાં 2000 સાધુને 1000 હરિભક્તો બધા આવ્યા છે દુકાળ પાર કરવા માટે. વસ્તા ખાચર પહોંચ્યા ગઢપુર મહારાજ પાસે. મહારાજ આવો વેરો વંચો કેમ કરો છો તમે? મહારાજ કે શું થયું ભાઈ? અરે તમે તે માનીતા ને અણમાનીતા ભગવાન આવું કરો એ સારું લાગે છે? એમણે તો મહારાજને જરા તતડાવવા માંડ્યા. મહારાજ કે છે શું પણ? અરે મહારાજ, અહીં બાજુમાં કારિયાણી છે, તમે બધોય લાભ દાદા ખાચરને જ આપશો. અત્યારે ખરેખરી ટાણાની સેવા કહેવાય. આવા સમયે જ્યારે કોઈ આધાર ન હોય પ્રભુ, એવા સમયે સંતો અને હરિભક્તોને જમાડવામાં તમારો કેટલો બધો રાજીપો હોય. મહારાજ, મારે ઘેરે તે કોઠીઓમાં અનાજ માતું નથી, ઘરમાં રૂપિયા હમાતા નથી, અને એ મહારાજ તમને હું વિનંતી કરવા આવ્યો છું કે આ બધાને લઈને તમે અમારા ત્યાં કારિયાણી પધારો અને ત્યાં દુષ્કાળ પાર પાડો. દાદા ખાચર કે ના, એ નહીં બને હો, હું અહીં મારા ઘેર આવેલા જવા દેતો હોઈશ. બોલો, આવા સમયમાં ભગવાનને સંતની સેવા કરવા માટે ઝઘડી પડ્યા. બોલ્યો કે હું જવા ના દઉં, ઓલ્યા કે હું લીધા વગર જવું નહીં. અંતે મહારાજે રસ્તો કાઢ્યો કે કંઈ નહીં, ચલો 50-50 એટલે સમજ્યા ને પેલા? અધવારું, ગુજરાતીમાં એને અધવારું કે. ચલો, અડધા 1500 1000 સાધુ ને 500 હરિભક્તો અહીં રહે ગઢડા, અને 1000 સાધુ ને 500 હરિભક્તો કારિયાણી જાય. વસ્તા ખાચર કે કંઈ નહીં, ચલો આટલા હઠીને બેઠા તો અડધો તો મળ્યું, સમજ્યા? એ તો કારિયાણી લઈ ગયા. હવે રોજ 1000-1500નું સારું રહોડું થાય. તમારા ઘેર જોજો તમે, એક લગ્ન કર્યા હોય ને જાન આવવાની હોય, અને હવે ક્યાં અત્યારે 7 દાડા ને 3 દાડા ને 5 દાડા જાનું રોકાતી હતી, 5 કલાક એવું જ હોય છે ને પહેલાં. તો હોય તમારી આખી જિંદગીનું કમાયેલું, એક દીકરીના લગ્ન કરો એટલે બધું સાફ થઈ જાય. સાચી વાત છે ભાઈ? ભેગું કરેલું હોય ને બધું સાફ થઈ જાય. આ તો રોજનું 1500 માણાનું એક ટંકે રસોડું થાય. ધન્ય છે દાદા ખાચરને, ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને, ધન્ય છે ભક્ત. અહીંયામાં આનંદનો પાર નહીં. હવે વસ્તા ખાચરના ઘેર મહારાજ પધાર્યા તો ખરા, એ તો દિલદાર હતા, પરંતુ એમનો દીકરો હતો જોઈતો ખાચર. શું નામ હતું એનો પેલા? જોઈતા ખાચર. એ જરા દિલનો ટૂંકો, લોભી અને સત્સંગ જીવમાં ઉતરેલો નહીં. એટલે જોઈતા ખાચરે એમના પિતાશ્રીને બાજુમાં લઈ જઈને તતડાવવા માંડ્યા. બાપુજી, શરમ આવે છે તમને? આપણું ઘર જ ભાળી ગયા છે સાધુ. આપણા ઘેર 1500 જણનો રોજનો અડધો બધું મને ભિખારી કરી નાખવો છે. તમારે મને ભિખારી કરી નાખવો છે? આ બધું ભેગું કરેલું સાફ કરી નાખવું છે? મારા માટે કંઈ રહેવા દેવું છે કે નહીં? મને રોડ ઉપર લાવી દેવો છે? કાઢવા બધા સાધુડાના અહીંથી. 2 દાડા 4 દાડા ઠીક છે, 4 મહિના રખાય? વસ્તા ખાચરની આંખમાં ધડ 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 આંસુ આવી ગયા. જે ભગવાનને આપેલું ભગવાન માટે ન વપરાય તો શું કરવાનું? દુઃખી થઈ ગયા. બેટા, તને ખબર નથી,
તું જન્મ્યો નહોતો ને, તે દિવસે અમારી પાસે ખાવા અન્ન નહોતું. બેટા, આપણી ગામમાં જમીન નહોતી, અમે મજૂરી કરતા હતા. તારી માને પૂછ, તારી માન હું બે મજૂરી કરતા, કાળી મજૂરી કરતા. ત્યારે રોટલા ભેગા થતા હતા. જ્યારથી આ સ્વામિનારાયણ ભગવાનને સંતો આપણા ઘેર આવતા થયા ને, ત્યારથી અત્યારે આપણી જોડે 500 વીઘા જમીન છે. ઘર ક્યાંય, ઘરમાં અનાજ માતા નથી, કોઠીઓ ઉભરાઈ જાય છે, પટારામાં રૂપિયા માતા નથી. બેટા, એ બધો ભગવાનનો પ્રતાપ છે. એમના અર્થે વાપર્યું ને એટલે આ વધતું ગયું છે બેટા. અને તું એમનો આડો આવે છે. મને કંઈ ખબર ના પડે, ના જોઈએ આ સાધુડાઓ ઘેર ના જોઈએ. શ્રીજી મહારાજને ખબર પડી, સંતોને ખબર પડી. સંતોએ સમજાવ્યા જોઈતા ખાચરને, જોઈતા ખાચર, ભગવાનને અર્થે મુઠ્ઠી વાળો નહીં, મુઠ્ઠી ખુલ્લી રાખો. ભગવાનને સંતની કરેલી સેવા એળે નથી જતી. ઘણું સમજાયા. આસુરી જીવ હતો, એકના બે ના થયા. અંતે મહારાજે સમજાયા. પછી માંડ માંડ ચાતુર્માસ તો કાઢ્યો, ત્યાં 4 મહિના, અષાઢ મહિનો આવ્યો ત્યાં સુધી રહ્યા. વસતા ખાચર બહુ દુઃખી થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા. અને બીજે જ વર્ષે વસતા ખાચર આ લોકમાંથી ધામમાં જતા રહ્યા છે. આ સંપ્રદાયનો ઇતિહાસ છે. દીકરાના દુઃખે પોતે ધામમાં જતા રહ્યા. ભગવાનને અર્થે વપરાતું હતું ને ત્યાં સુધી બધું વધ્યું. આમ કર્યું ને, કુસંગી મિત્રોનો સંગ થઈ ગયો, દારૂ ને વ્યભિચારી જીવન થઈ ગયું. જમીનો વેચવા માંડી. ગામમાં 500 વીઘા જમીન હતી, વેચવા માંડી. 2, 5, 10 વીઘા જમીન વેચવા માંડી. નવરા થઈ ગયા, મકાનો વેચાઈ ગયા, જમીનો વેચાઈ ગઈ. પોતાના બાપુજીની હયાતીમાં જલસા કરતા હતા. આજે ભિખારી થઈ ગયા. 4 વર્ષની અંદર પરિસ્થિતિ પલટો લઈ લીધો. સત્સંગ છોડ્યો, ભગવાન છોડ્યા, સંતોની સેવા છોડી. આનું પરિણામ આવ્યું, ગામ બદલ્યું. 12 મહિનામાં 4 ગામ બદલ્યા. માથે દેવું થઈ ગયું. છોકરા ટળવળે, રોટલા માટે ટળવળે, એવી સ્થિતિ આવી ગઈ. અને ઉગામેડી ગામે ત્યાં વગડામાં ઝૂંપડું બાંધીને રહેતા, એવી સ્થિતિ થઈ ગઈ. રાત્રિનો સમય, આખો દાડો મજૂરી મળી નહીં. રાતે 10 વાગે ઘેર આવ્યા ઝૂંપડામાં. 3 છોકરા હતા, ટળવળે, બાપા શું લાયા, બાપા શું લાયા, કંઈ લાયેલા નહીં. છોકરા ભૂખ્યા હોઈ ગયા. અંતરમાં ભારે દુઃખ થયું. અરે, ભગવાનની મેં સેવા છોડીને હું મારા બાપાની આડે આવ્યો તો એટલી એની આ પરિસ્થિતિ છે, એટલે આ બધું થયું છે. પણ હવે પગ ભારે થઈ ગયો હતો. ગઢપુર નજીકમાં હતું, પણ જવું કયા મોઢે જવું? પસ્તાવો તો થતો હતો. મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાત્રે ગામના કૂવામાં આપઘાત કરવા માટે જ્યાં પડવા જાય છે, અંધારી રાત, સ્વામિનારાયણ ભગવાન આ બાજુ ગઢપુરમાં રાત્રે સૂતા છે, પડખા ફરે, ઊંઘ ના આવે. ભગુજીને કે ભગુજી અમારી ઘોડી લાવો, મારી માણકી લાવો. મહારાજ અત્યારે ક્યાં જવું છે? અરે અમારા ભગતની રક્ષા કરવા જવું છે. સ્વામિનારાયણ ભગવાન ઘોડી ઉપર બિરાજમાન થઈ ઉગામેડી ઘોડી મારી મૂકી. જ્યાં વસતા ખાચરનો દીકરો જોઈતા ખાચર કૂવામાં પડવા જાય, એ જ મિનિટે સ્વામિનારાયણ ભગવાને પાછળ આવીને ખભો પકડી લીધો. ઘોડી ઉપર બેઠા બેઠા ત્યાં આમ જોયું, કોણ છો? અંધારું હતું એટલે દેખાયું નહીં, કોણ છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, તારા બાપનો ભગવાન છું. શું બોલ્યા? તારો ભગવાન છું એમ ના બોલ્યા હો. શું બોલ્યા? તારા બાપનો ભગવાન છું. પ્રભુ મને મરવા દો. સ્વામિનારાયણ ભગવાન કે અમે મરવા દેવા માટે નથી આવ્યા, મરતાને જીવાડવા આવ્યા છે. ખેંચી લીધો બહાર, પાછો ખેંચી લીધો. મહારાજ માણકી ઉપરથી નીચે ઉતર્યા. એકદમ પેલો પગમાં પડી ગયો, રડી પડ્યો. મહારાજ કે જોઈતા, ભલે તે કૃતજ્ઞ થઈને અમારી સેવા નથી કરી, પરંતુ તારા બાપે અમારા સંતોની ખરા ટાણે સેવા કરી હતી. અમારા હરિભક્તોને ખરા ટાણે તે સાચવ્યા હતા. એનું ફળ અત્યારે તારી સેવા કરવાનો વખત આવ્યો છે, તારું ટાણું આવ્યું છે. તારા બાપાએ અમારી મદદ કરી હતી, એના પ્રતાપે આજે અમે તને મદદ કરવા આવ્યા છીએ. ચાલ અમારી જોડે હેડ ગઢપુર. મહારાજને કે મહારાજ મેં બહુ તમારી આડે પડ્યો છું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર લઈ ગયા. દાદા ખાચરને કહ્યું, દાદા તમારી સારામાં સારી ફળદ્રુપ જગ્યા કેટલી? અરે મહારાજ બધી હારી જ છે, પણ 20 વીઘા છે ને લક્ષ્મીવાડીની બાજુનો ખેતર, એ બહુ સારું છે, ફળદ્રુપ છે. મહારાજ કે 20 વીઘા જમીન આ જોઈતા ખાચર, વસતા ખાચરનો દીકરો છે, એના નામે લખી આપો. એને 20 વીઘા જમીન આપી, લે ખાઈ ચેપી જન જલસા કરી. મુક્તો ખરા ટાણે કરેલી સેવા કામમાં આવે છે.
ભગવાનને સંતની કરેલી સેવા. આ તો થઈ આલોકની વસ્તુના બદલામાં આલોકની વસ્તુ આપે છે, પરંતુ ભગવાન એને ઠેઠ મૂર્તિનું સુખ ને અક્ષરધામ આપી દે છે. મુક્તો એક નાનકડી સેવા કરી હોય તો, એક નાનકડો પ્રસંગ કહું છું. મુક્તો 1995ની સાલની વાત છે. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી, બહુ દિવ્ય પુરુષ. મુક્તો એમનો એક મારે પ્રસંગ કહેવો છે, બનેલી ઘટના છે. 1995માં આપણે અમદાવાદમાં એક બહુ મોટો મહોત્સવ આવતો હતો, બાપાશ્રી મહોત્સવ. અબજી બાપાનો 150 વર્ષનો 60 શતાબ્દી ઉત્સવ હતો અને વાસણા વિસ્તારમાં 125 એકર જમીનમાં આખો ઉત્સવ ઉજવવાનો હતો. બહુ મોટું આયોજન હતું. અમે સંતો એ વખતે સંસ્થામાં માત્ર 13 સાધુ હતા. એ વખતે 13 જ સંતો હતા. આપણી સંસ્થાનો પ્રારંભ થયો 1987માં, 1987માં. હજુ 7-8 વર્ષની નાનકડી સંસ્થા હતી. આયોજન બહુ મોટું કરી દીધેલું. બાપજી 14મી જાન્યુઆરી 1995નો દિવસ હતો. સાંભળજો, 14મી જાન્યુઆરી, એક્ઝેક્ટ દિવસ વાર સાથે હું તમને વાત કરી રહ્યો છું. 14મી જાન્યુઆરી 1995 દિવસ હતો. ઉત્તરાયણનો દિવસ કહેવાય. ઉત્તરાયણ 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતોને અમને આજ્ઞા કરેલી છે કે હે સંતો, વર્ષમાં એક દિવસ, ભલે તમારી આગળ દ્રવ્યના ઢગલા કરનારા ગમે એટલા હોય, પણ વર્ષમાં એક દિવસ ઉત્તરાયણના દિવસે તમારે શરમ છોડીને હે સંતો તમારે ઘેર ઘેર જવું અને તમારી જોડી લાંબી કરવી, અને એ જોડીમાં કોઈ પાશેર અનાજ પણ તે દિવસે આપે એનું અમે પૂરું કરશું. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. અને આજે પણ સંતો એ પરંપરા જાળવી રહ્યા છે. આપણા ગુરુજી બાપજી પણ પોતે જતા જોડી લઈને મેં જોયા છે. 1995નો આ 14 જાન્યુઆરીનો દિવસ હતો. 3 મહિના પછી એપ્રિલ મહિનામાં 27 એપ્રિલથી 9 મે 13 દિવસનો બહુ મોટો મહોત્સવ આવતો હતો, જે હમણાં મેં વાત કરી. 4 મહિનાની વાર છે. બાપજી અમને સંતોને બેસાડ્યા. અમે 6 મંડળ અમે થયેલા, 6 દુ 12, 2 સંતોનું એક મંડળ. 6 મંડળ બેસાડ્યા. સવારમાં 6 વાગ્યો, મંગળા આરતી થઈ ગઈ. સંતો બાપજીના મુખમાંથી એક શબ્દ નીકળી ગયો, આજે તમે બધા જ્યાં જાઓ ને સંતો, આજે જે અનાજ આવશે ને એ અનાજ આપણે આ મહોત્સવમાં વાપરવાનું છે. સંતો કોઈ ઘર બાકી ના રાખશો. કોઈ આપણે નાત અને જાતનો ભેદ આપણે સંતોને ન હોય, ગરીબ અને તવંગરનો ભેદ સંતોને ન હોય. સંતો તમે જ્યાં જાઓ છો ઘેર ઘેર જજો. કોઈ કદાચ મુઠ્ઠી અનાજ આપે તોય જજો, ન આપે ને ગાળ્યું દે ને તોય ત્યાં ધૂન કરજો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હે મહારાજ આને આ જન્મે પૂરું કરજો, એવો સંકલ્પ કરજો. જાઓ, તમારી જોડીમાં એક મુઠ્ઠી અનાજ પણ આપશે કે કંઈ પણ આપશે, એને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમને આ જન્મે સ્વામિનારાયણ ભગવાન એમના અક્ષરધામના અધિકારી કરે. આ બાપજીએ સવારના 6 વાગે, 6:30 વાગે મંગળા આરતી પછી આ દિવ્ય પુરુષના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યો. મુક્તો અને મુક્તો મોટા સંત બોલે ને, એમના મુખમાંથી બોલે ને એટલે એમના બોલનારા કોણ હોય? પહેલા સ્વયં ભગવાન હોય. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, મોટા સંતના મુખમાંથી નીકળેલી વાત, એમના આશીર્વાદ કદી ન ફરે. બાપજી આ બોલી ગયા. અમે સંતો ગયા, અમારી સાથે અમે 2 સંતો હતા. મારું એક મંડળ હતું, સંતોના બીજા મંડળ હતા. કુલ 6 મંડળ હતા. અમે જોડે 8-10 હરિભક્તો હતા એક મંડળમાં. વાસણા વિસ્તારની અંદર મોટી 2 સોસાયટીઓ છે. કોઈ અમદાવાદમાં રહ્યા હોય ને વાસણા વિસ્તારમાં હોય તો એમને ખ્યાલ હશે. બહુ મોટી 500, 300 બંગલાની 2 સોસાયટી છે. એક ભાવના સોસાયટી અને બીજી કુલીન સોસાયટી. આ 2 બાજુમાં છે. ભાવના સોસાયટીમાં 350-400 બંગલા છે. કુલીન સોસાયટીમાં 300-400 બંગલા છે. એટલે મારા ભાગમાં 2 સોસાયટી આવેલી. પછી સમય વધે તો બીજી બાજુની સોસાયટીઓ લઈશું. એટલે અમે પહેલી સવારમાં કુલીન સોસાયટી શરૂ કરી. કુલીન સોસાયટીમાં બંગલો, રો, લાંબી સોસાયટી. એમાં પહેલા નંબરના બંગલાથી માંડી
અને શરૂ કરે પહેલા નંબરનો, પછી બીજો, ત્રીજો, ચોથો, પછી આમ ફરતા ફરતા પછી આગળ છેક 44મો બંગલો આવે, પછી રિટર્ન થઈને 45, 46, 47, 48 આમ કરીને નંબરો આવે. અમે પહેલા બંગલાથી શરૂ કર્યું. અમે બંગલા આગળ જઈએ, અમારી જોડી લાંબી કરીએ અને સત્સંગના રિવાજ મુજબ અમે બોલીએ, સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો, એમ કરીને જોડી લાંબી કરીને બંગલા આગળ ઊભા રહીએ, મકાન આગળ ઊભા રહીએ. પછી એ કોઈ આપે તોય ભલે, ના આપે તોય ભલે, 2 મિનિટ ઊભા રહીએ, ના આપે ને કોઈ અપમાન કરે, કોઈ ગાળ્યું દે અમને, પણ અમને બધું કોઠે પડી ગયું હોય, નહીંતર અમે સત્સંગ કરી જ ના શકીએ ભાઈ લાવો. એટલે કોઈ ગાળી દેતો હોય તે અમને તો આદેશ હતો કે આપણે તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી એનો શુભ સંકલ્પ કરવાનો, એનું ભૂંડું થાય એવો સંકલ્પ નહીં કરવાનો. હે મહારાજ એને સુખી કરજો, બસ એ સંકલ્પ કઈ નીકળીએ. હવે એમાં બન્યું એવું, આ બનેલી ઘટના કહું છું. 37 નંબરના બંગલામાં અમે ગયા, ત્યાં સુધી તો બરાબર ચાલ્યું, પરંતુ 38 નંબરનો જે બંગલો હતો ત્યાં એક બહેન, એક ડોસીમાં, એક માજી બહાર ખાટલામાં, ફળિયું હતું જે ચોક રસ્તો, એ ખાટલો નાખીને એમાં બેઠેલા. હવે ત્યાં કોઈ પુરુષ જોયા નહીં, એટલે અને બેન મુસ્લિમ જેવા લાગતા હતા. એનો અમને કોઈ વાંધો નહોતો, પરંતુ સ્ત્રી હતા, એટલે અમારા સંતોના નિયમ મુજબ સ્ત્રીઓ સાથે અમારે વાર્તાલાપ ન થાય, કે જ્યાં સ્ત્રીઓ હોય ત્યાં ડાયરેક્ટ અમારે એમની સામે કોઈ વ્યવહાર ન થાય. એટલે અમે ત્યાંથી એ નંબરનો બંગલો અમે છોડી દીધો. 38 નંબરનો બંગલો અમે છોડી દીધો. છોડી દીધો કેમ છોડ્યો ખ્યાલ આવ્યો ને પેલા? એ મુસ્લિમ હતા એટલે નહીં, પરંતુ સ્ત્રી હતા અને અમારે કેવી કોણ વાત કરે, પુરુષ કોઈ બહાર હતા નહીં, કોની જોડે વાત કરવી. એટલે અમે લોકોએ એ ક્રોસ કરીને અમે 39 નંબરના બંગલામાં ગયા. 39, 40, 41, 42 ફરતા ફરતા આમ પાછા આગળથી ફરીને છેક આગળ હાનેમેનો બંગલો હતો 48 નંબરનો. 48 નંબરના બંગલે જ્યાં આવ્યા ને, એ આપણા એક સત્સંગી ભાઈ હતા, ખોડુભા દરબાર કરીને. ખોડુભા એમનું નામ હતું, ખોડુભા ડોડિયા. બાવળા પાસે કોટ ગાંગડ કરીને ગામ છે, કોટ ગાંગડ, અને ત્યાંના એ વતની હતા ને એ સત્સંગી હતા. એટલે એમના બંગલા આગળ જ્યાં અમે પહોંચ્યા ને, ત્યાં પેલા માજી બધું જોયા કરે, ખાટલામાં બેઠા બેઠા એમણે બૂમ પાડી. અમે સામેના બંગલે જતા, બૂમ પાડી, અય સ્વામીજી ઇધર આઈએ, ઇધર આઈએ, ઇધર આઈએ, એમ કહીને બૂમો પાડે. અમારા એક હરિભક્ત જોડે હર્ષદભાઈ ઠક્કર કરીને હતા, એ અમારી સાથે હતા ને એ સાંભળી ગયા. મને કે પેલા માજી સ્વામી બૂમો પાડે છે. મેં કીધું જાઓ, તમે જાઓ, તમારે તો બોલાઈશ, તમારા હરિભક્તોને તો વાંધો નથી, તમે જાઓ, માજી શું કહે છે. પેલા માજી આગળ ગયા એટલે એમણે કહ્યું, अरे भाई ये स्वामी जी लोग क्यों हमारी सोसाइटी में क्यों आए हैं, क्या कर रहे हो? सभी बंगले के सामने जाते हैं, कुछ लेते हैं, मेरा बंगला क्यों छांट दिया? के स्वामी जी ने मेरा बंगला क्यों छोड़ दिया? પેલા હર્ષદભાઈ કહ્યું, માજી તમે સંતો સ્ત્રીઓ જોડે બોલા નહીં એટલે આ બંગલો. નહીં, મેં મુસલમાન હું इसलिए તો નહીં છોડા ને, હું મુસલમાન છું એટલે તો બંગલો નથી છોડ્યો ને. સંતોને મુસલમાન ને હિન્દુ એવું ન હોય, માજી આપ રાજી રહેજો. તો કે સંતો શું કરે છે? તો સંતો આજે જોડીદાન છે, આજે ઉત્તરાયણ છે, કોઈક મુઠ્ઠી અનાજ આપે તો તે લે છે અને એમના કલ્યાણના સંકલ્પ કરે છે. એમણે થોડી આવું વાત કરી. પેલા માજી ડોસીમાં, अरे भाई साहब, संत लोग हमारी सोसाइटी में आए और मैं उनकी सेवा न करूं, ये कैसे चलेगा? स्वामी जी को पूछो, मेरी पास थोड़ी सी सेवा है, लेकिन मैं मुसलमान हूं. स्वामी जी मेरी सेवा स्वीकारेंगे? પેલા માજી બોલે છે, મારી સેવા સ્વીકારશે? પેલા હર્ષદભાઈ આવીને કહ્યું કે સ્વામી યાર માજી કંઈક આપવા માગે છે, આપણે લેવાય? મેં કે જે આપે લઈ લો, જાઓ, એમનું ઠેઠ પહોંચાડવું છે, આપણે એમની સેવા ઠેઠ પહોંચાડી દેવી છે. એ ગયા, માજી જે આપવું એ આપો. માજી પેલા મુસલમાન માજી તે પેલું ઓઢણું ઓઢેલું અને એમાં એમણે ગાંઠિયો છોડવા માંડી. 2-3 ગાંઠ છોડી અને એક 5ની નોટ, 5 રૂપિયાની નોટ એમણે કાઢી અને 5ની નોટ કાઢીને આપી. भाई स्वामी जी को पहुंचा देना है, ये मेरी तरफ से, मेरी ओर से मेरी छोटी सी भेंट है कि ये 5 रुपया ले जाओ. 5 रुपया લઈને આવ્યો. સ્વામીજી માજીએ 5 રૂપિયા આપ્યા છે. મેં કીધું એમને જાઓ રિસિપ્ટ બનાવીને આપી આવો. રિસિપ્ટ એટલે એમ છે ને, પહોંચ બનાવીને આપી આવો એમને. પેલા ભાઈએ, પહોંચવાળા ભાઈ હતા, એમને 5 રૂપિયા એક માજી કે એક બેન એમ કરીને લખીને આપી આવ્યા. જ્યાં આપવા જાય છે ને ત્યાં પેલા માજીએ કહ્યું, ક્યાં હે માજી આપકી 5 રૂપિયા કી પહોંચ? આમ જ્યાં કહ્યું ને ત્યાં પેલા માજી ગળગળા થઈ ગયા. શું બોલ્યા સાંભળજો, જરા લાઉડલી બોલતા, એમનો અવાજ ઊંચો હતો.
એટલે ઉતાવળા બોલ્યા, અરે ભાઈ સાहब, मुझे 5 रुपया की पहुंच की कहाँ जरूरत थी? स्वामी जी खुद लेने के लिए आए हैं. मुझे विश्वास है कि मेरा 5 रुपया खुदा के पास पहुंच गया. मुझे पहुंच की कोई जरूरत नहीं है. स्वामी जी खुद मेरी पहुंच है. શું બોલ્યા? स्वामी जी खुद मेरी पहुंच है. मुझे 5 रुपया की कहाँ जरूरत है? આ અવાજ અમારા કાન ઉપર પડ્યો. વાહ, ધન્ય છે ડોશીને કે જેને આટલો બધો વિશ્વાસ છે કે मुझे पहुंच की कहाँ जरूरत है, मेरा 5 रुपया खुदा के पास पहुंच गया. स्वामी जी खुद मेरी पहुंच है, मुझे पहुंच की कहाँ जरूरत है. હવે એમણે આટલો બધો વિશ્વાસ સંતો ઉપર, ભગવાન પર મૂકી દીધો. સ્વામીજી ખુદ મારી પહોંચ છે. હવે એમનું કામ પૂરું કરવાની જવાબદારી કોની થઈ ગઈ? પહેલાં એમણે એમની જવાબદારી પૂરી કરી દીધી. હવે અમારી જવાબદારી ચાલુ થઈ ગઈ ભાઈ. એ જ વખતે મને બાપજીના આશીર્વાદ યાદ આવ્યા. મહારાજને પ્રાર્થના કરી, હે સ્વામિનારાયણ ભગવાન, હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ ડોસીમાને 5 રૂપિયા કેટલા વિશ્વાસ સાથે આપ્યા છે. બસ તમે એનો સ્વીકાર કરી લેજો અને ટાણું આવે, સમય આવે ત્યારે આ ડોસીને એના બદલામાં અક્ષરધામ આપી દેજો મહારાજ. અમારે બીજું કાંઈ માગવું નથી. મહારાજને પ્રાર્થના. બાપજી આશીર્વાદ આપ્યો હતો કે જે કોઈ તમારી જોડીમાં એક પાશેર લોટ આપશે એને પણ ભગવાન સ્વામિનારાયણ આને આ જન્મે એનું પૂરું કરશે. મોટા પુરુષના આશીર્વાદ હતા. અમે લોકો મંદિર ગયા. મંદિર જઈને બાપજીને વાત કરી. રાત્રે બેઠા હતા, વાત કરી કે બાપજી એક ડોસીમાં મુસલમાન હતા અને 5 રૂપિયા આપ્યા છે અને એણે આવા શબ્દો કીધા છે કે મારા 5 રૂપિયા ખુદા કો પહોંચ ગયા. ત્યારે બાપજી દિવ્ય પુરુષ તરત બોલી ગયા. બાપજી કે ડોશીને થોડા દિવસ પછી અંતકાળ સમય આવી જવાનો છે અને સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે એને તેડવા જઈશું. આ આશીર્વાદ આપી દીધો. મુક્તોને બનેલી હકીકત કહું છું. 16મી જાન્યુઆરીએ 14મી જાન્યુઆરીએ બનેલો આ પ્રસંગ 16 દિવસ પછી, એક્ઝેક્ટ 16 દિવસ પછી 30મી જાન્યુઆરીની વહેલી સવાર હતી. સવારના 5:30-6 વાગેલા. 30મી જાન્યુઆરીએ 16 દિવસ પછી એમની સામે જે ખોડુભા દરબાર હતા, જેનો બંગલો હતો, સત્સંગી હતા અને એ સવારમાં બેઠા બેઠા ઓટલે બેઠા બેઠા દાંતણ કરે. પેલું ગામડામાં પહેલાં જૂના માણસો છે ને, બ્રશ નહોતા કરતા, દાંતણ કરતા. બાવળના દાંતણ આવતા. તમે ઘણા જોયા નહીં હોય, જુવાનિયા છોકરાઓ ભાડ્યા નહીં હોય, સમજ્યા? પણ બેઠા બેઠા ગામડામાં આવી ટેવ હોય. શું પેલા ઓટલે બેહીને લોટો ભરીને બે પાણીનો, અને ત્યાં ઝેર કે, ગામડામાં પેલો ઓટલો હોય ને ઝેર કે, ઝેરે બેહી અને લોટો ભરીને બે અને પછી ત્યાં દાંતણ કરે. બેઠા બેઠા દાંતણ કરતા હતા જૂના માણસ. અને ડોસીનો ખાટલો ઓસરીમાં, એમના બંગલાની ઓસરી સામે જ બંગલો. અને ડોસી એકદમ બૂમ પાડી, એકદમ બેઠા થઈ ગયા, બૂમ પાડી, ઓ દરબાર, અરે ઓ દરબાર, ઇધર આઈએ, ઇધર આઈએ, ઇધર આઈએ, દરબાર ઇધર આઈએ. પેલા દરબાર બૂમો સાંભળે એટલે એકદમ માજીને શું થઈ ગયું? ઘરના સભ્યો બધા ઘરમાં ઉતેલા. માજીને શું થયું? દરબાર એકદમ લોટો મોઢું ધોઈને એકદમ દોડ્યા. અરે માજી ક્યાં હે, ક્યાં હે? अरे खुदा आया है, संत लोग आया है, मुझे बुला रहे हैं, मुझे ऐसा बोल रहे हैं कि चलो हमारी साथ में हम तुमको लेने के लिए आए हैं. तो मैं क्या कहूँ, मुझे मालूम नहीं पड़ता कि मैं क्या कहूँ, क्या कहना चाहिए मुझे. दरबार तुम बोलिए, क्या कहूँ मैं? ત્યારે દરબારે કહ્યું, માજી પૂછો તમે કેમ મને લેવા આવ્યા છો? ત્યારે કહે છે, હવલો પૂછો. અરે ખુદા મુझे क्यों लेने के लिए आए हो? तो कि तुम्हारा 5 रुपया हमको मिल गया था ना, इसलिए हम तुमको लेने के लिए आए. અને ડોસીમાં કહે છે, દરબાર मेरा પેલા 5 रुपया की सेवा की थी ने, मुझे खुदा लेने के लिए आए. दरबार કહે છે, माजी हाँ बोल दो कि मैं तैयार हूँ, इतना बोल दो कि अरे खुदा मैं तैयार हूँ. આમ જ્યાં કીધું ને એ જ મિનિટે માજી બેઠા બેઠા જય સ્વામિનારાયણ માથું ઢળી પડ્યું. મુક્તો એ જ મિનિટે માજીનું માથું ઢળી પડ્યું. દરબારે એમના છોકરાને જગાડીને કહ્યું, છોકરાઓ આ તમારી બા છે, તમારી અમ્મા છે, એને સ્વામિનારાયણ ભગવાન અત્યારમાં તેડવા આવ્યા છે અને લઈ ગયા છે. આ 5 રૂપિયાની સેવા કરી હતી સંતોની, એનો આ પ્રતાપ છે. મોટા પુરુષના આપેલા વરદાન કોઈ દિવસ ખોટા ન હોય પહેલા, કદી ખોટા ન હોય, સમજ્યા? એ 7 વાગે મંદિર આવ્યા, દરબાર નહીં ધોઈ પૂજા કરી દોડતા આવ્યા. સ્વામી પેલા માજીએ 5 રૂપિયા આપ્યા હતા ને, મહારાજે લઈ લીધા. ભગવાન સ્વામિનારાયણે આજે મને કહીને ગયા કે હું જઉં છું ભગવાનના ધામમાં, અને એમ કહીને ભગવાને ઠેઠ મુક્તો. તમને વિચાર કરો, 5 રૂપિયામાં હું માનું છું કે અહીંથી તમારે ભરૂચે ના જવાય.
આ તો 5 રૂપિયામાં અક્ષરધામ પહોંચી ગયું. કહો વિચાર કરો. ભરૂચ જવું હોય ને બસમાં આવ્યો તો મને લાગે વધુ ભાડું થતું હશે. થાય કે નહીં? બોલો, આ તો 5 રૂપિયામાં અક્ષરધામ. આ ભગવાન સ્વામિનારાયણની સેવા છે. 5 રૂપિયાની ક્યાં વાત કરો છો? અરે અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. અણુ જેટલું કોઈ કરે, અણુ જેટલું જ કહેવાય ને પેલા. અને એને ભગવાન મેરુ તુલ્ય કરી દે. આ ભગવાનને ભગવાનના સત્પુરુષનો પ્રતાપ છે. મુક્તો ભગવાનને સંતની વાત બહુ નોખી છે. એમની કરેલી સેવા એની વાત બહુ જુદી છે. ફરીથી કહું છું, આ નાળિયેર આવડું છે, નાળિયેરનું ફળ આવડું નથી. એ બહુ મોટું છે. ફળ એટલે રાજીપો પેલા. મહાપ્રભુને ફરી ફરી પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે દયાળુ, બસ અહીં બેઠેલા બધાની ઉપર અમી દ્રષ્ટિ રેલાવજો, આપની દિવ્ય દ્રષ્ટિ રેલાવજો. બાપજીને પ્રાર્થના કરું છું, હે દયાળુ, બસ આ બધા આપ તો દિવ્ય પુરુષ છો, બસ આ બધાની ઉપર કરુણા કરજો અને ટાણું આવે આ બધાને સંભાળી લેજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.